કઈ અમારે બધું ગેડો જો પેપર લખવા વહેલા વહેલા તૈયાર થઈ ગયું છે. પેપર 4 ચાલુ છે આજથી તેવા બંકો આમાં કમ્પ્લીટ ઉડાડી રહ્યો તમે નીચે મારલો વહેલો રાજીને નાયો પર કમ્પ્લીટ. હા તો દોડ ફટાફટે મસ્ત લખ્યો કપાને હજી ફ્રેન્ડ કપો જો ચલો ગાઈસ વિશાલને ચાલુ થઈ ગયા પેપર અને કપાને પણ પેપર છે. કપો તો વહેલા પહોંચે સવારે ને ગેડો પણ હવે જો તૈયાર છે ચાલે તો બધી ઇન્દુ ભાઈ ચા પી રહે ફટાફટ ચા પી રહો આપણે ડ્યુટી પર લાવવાનું અને આપણે ગેસ કમ્પ્લીટ દાગીને બ્રશ કરી ઓકે થઈ ગયા છે. અને બધાને જય માતાજી ગુડ મોર્નિંગ હવેથી મારા તરફથી અને મારી ફેમિલી તરફથી બધાને ગુડ મોર્નિંગ. અમારા બધા લોકો ગેસ જો હતી તો ટલ્લા કઈશ ટલ્લો તો ઊંઘ્યો છે. આ ઊંધું ઓછીગું થઈ ગયું હતું હજી કશું પમ્મી જો ખબર નહીં પડી કઈશ પર આ બધું ઓછીગું હતું ને આ બધું થઈ ગયું છે. ઓમને આમ પમી ગયા છે અંદર છોકરીને તો ચાલે ને મારા આમ તો ગમે એમ પમી તો પડે નહીં હોય. ચલો ગેસ ચાલો તો એને ઊંઘમાં દે અને આપણે ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયા હતા એટલે વિશાલને પેપર લખવા અને આપણે આવા પડે યાર પેપર લખવા એ તો હું તમાકુને પોદરા ઉપર ગેસ પેપર લખશે કેટલા કિલો થાય છે કેટલા ગોળી થાય છે એ બધી આપણે તમાકુના શબ્દો આવે ને એના ઉપર લખશે. રેડી ગેસ ચલો હવે આવવાની ખેતરમાં અને આપણે કહેતા સોમવારે આપણું ખેતરવાળું પતી જશે તો ઓલરેડી 55% આપણું ખેતરનું મગજ પૂરું થઈ જશે તમાકુનું કચરવાનું અને એક આધી લેટર રહી તો સમજાય તો કોઈ કહેવાય નહીં કે કોમ રહ્યું એમ બાકી બધું કોમમાંથી મેન કોમ પતી જશે. કદાચ રેતી એક આધી લેટર રહી તો કોઈ સમજાવે અડધો કલાકનું કોમ કહેવાય બાકી કોમ પતી જશે અને પછી ખાલી તમાકુ ભરવાની જશે અને તમાકુ ભરીને અને પોતો ગમે તે માર્કેટમાં ભરાવા તારવાળી કલાક 1.5 કલાકમાં ટ્રેક્ટર પતે ને એ કોમ હશે બાકી પતી બીજો પણ સમજાય ચલો ચલો આપણે થાય છે મોડું આજનું ફોર્મ છે મેન આજનું ફોર્મ પતાવી દઈએ પછી આપણે છૂટ્યા છે ને કાયમથી બ્લોગ ચાલુ થઈ જશે. રેડી કાલથી ઓલરેડી ડેલીના બ્લોગ આવશે આપણા. ચલો ગઈશ આપણે ખેતરમાં જઈને ગઈશ ગેસ ઓલરેડી આપણે આવી ગયા ખેતરમાં અને ખેતરમાં આવી અને ગાડીઓ ગણવાનું ચાલુ છે. હજુ અમે વિષ્ણુભાઈ અને ઇન્દુભાભી મારા પપ્પા અને હું 4 જણ થઈ ગાડીઓ ગણા રહેશે ગઈશ. અને આ બસ અમારે તમાકુ ગઈશ કીધું હતું કે કેટલી બાકી રહી છે આજ સોમવારના ફિનિશ કામ થઈ જશે તો તમાકુવાળું ગઈશ આજ કામ પૂરું થઈ જશે. આપણે 1 લેટર 2 લેટર 3 લેટર 4 5 6 લેટર બાકી છે બીજી બધી પતાવી નાખીએ. 6 લેટરમાંથી કદાચ 1-2 લેટર હારી જો પડી રાખવાનું થાય ને એવું છે ગઈશ કે અમે ઉપાડી તો લઈએ પણ ખાવું જે આપણે નાખીએ ને તમાકુ એ ખાડું ભરી રહે ને એટલે બંધ કરવી પડે અને વધારે જાડી નાખે ને તો હું કંઈ નહીં એટલા માટે ગઈશ મારા અંદાજમાં 1 લેટર તો પડી રહેશે એવું લાગે છે. છતાં પડી તો નથી જ રાખવી અને પડી રહે ને તો એ તો સમજાય એડવર્ટીમાં આવી જાય 1 લેટર તો સમજે. એટલે અમારે ગેસ આ બધી ગાડીઓ ગણવાની ચાલુ અને હવે ગાડીઓ ગણવાનું 1.5 કલાક કે 20 મિનિટ થશે અને પછી ચાલુ કરવાની છે તમાકુ પડે ને ગેસ ગાડી. અને આપણે ઠેરે ગાડીઓની ભરી ગઈ ગાડીઓ એટલે અને ગાડીઓ કહેવાય તમાકુના થડામાં જે થડામાં હોય ને એને ગાડીઓ કહેવાય ગેસ. એટલે પાછળ વેણવો પડે એના ભાવ પણ સારા આવે એટલા માટે ને ગાડીઓ વેણીને 10 થી 20 થી 1.5 કલાકમાં ગાડી વેણી રહેશે અને પછી ચાલુ કરી તમાકુ ઉપાડવાનું ગઈશ અને તમાકુ ઉપાડી પછી ગઈશ આપણે મોડાવાળી ફરતી મળીએ. ગઈશ અમે તમાકુ તો ઉપાડી રહ્યા અને આ બધું કારેલા ગોતવાનું ચાલુ છે ને આટલો વેણીએ છે જોઈએ. અરે આ તો કારેલાની સબ્જી બનાવવાની છે ફર્સ્ટ ક્લાસ. તો ઇન્દુ ભાભી કારેલા ગોતી હતી અને આ બધું કારેલા તો અધેરમાં છે ને અહીંયા છે તો ઉપર ખૂબ છે લેબડા ઉપર ગેસ ખૂબ કારેલા છે પણ લેવા જેવા નથી કારણ કે કોઈ સપોર્ટ નહીં લે સડવાનો. આ તો અહીંયા છે ઉજે રહ્યો એના અંદર જ ચાલે પણ લેબડો છે પણ ડાળું થવું હતું કે હા ઓ કઈ
કારેલા હા પડો કે ભાઈ ચોય ના પોકાય ન્યાથી તો આપણે ગમે અહીંયાથી લઈ આવવાના બોલે પાછે અને આપણે તમાકુ ઉપાડવાનું ચાલુ હતું ગઈ આટલી ઉપાડી નાખીને આટલી તો છેવટ રહી ગઈ કેમ કારણ કે ખરું થઈ ગયું પેક કારણ કે આ બધું થોડુંક વધારે હતી ને તમાકુ એટલે બે વાટ કરેલા હતા ને એટલા માટે મને તો જોઈ કારેલું દેખાતું નહીં એ તો હું હોદ ને લઈ જરા અત્યારે અમે જો આપણે છે ને આટલું મોટું ખોળું બનાવેલું છે આખું પેક થઈ ગયું ગઈ અને આ બધી આતી હતી ને એટલે વધારે 4 લેટરો જેવી આવતી ને આ મેળવી ટોકી નાખ્યું કારણ કે કાલે આપણને ફોન આવ્યો હતો ને કારણ કે કુલર હગો નહીં રાખવાનો કલર ઉડી જાય મેં જોયું મમ્મી ચોખ્ખો દાડો વાયેલી કીધું ખબર હોય એટલે આજ તો આપણે ટોચી નાખ્યું રેડી નાખે આજે આપણે 2 લેટર રહી તો સમજ્યા પૂરું કરવું અને કટ કરી નાખશે હવે રહી જઈએ એમ શું કરવાનું લેવડા તાર હવે કરી શું કીધું અહીંયા શું કીધું ખબર પડી પેક નહીં કલર થઈ ગયો ને ગઈ ભેંસ પાણી મેં ચલો ગઈ આપણે નીકળ્યા ઘરી આ કારેલા કોઈ ના આવે અને એક આગળ કારેથી ઘેર અહીંયા આપણે વેણતો હેડી તો ને નેથાડ ચલો કે આપણે નીકળ્યા ઘરે જઈને કઈ મળીએ હવે ગાડી એટલા કરી કારેલા વેણતા હેડ્યા આપણે ચાલ આવ ચાલો તો મારે છે ભાઈ આવ તો કે આપણે તો આવી ગયા ઘેર ફર્સ્ટ ક્લાસ આવીને હાથ બાદ ધોઈ નાખ્યો થઈ ગયા રે અને આ બધું ચાલો અમારે અમારો આવ ઈયો રે ના થારે ખાવા ખાધું મમ ખાધું અને સપટા ઉપાડી આના છે પેલા એ હવે નહીં મારો હવે નથી મારું મેકી જઈએ બસ હવે મેકી જાય નહીં મારું હવે નહીં મારું લે હો ઊભી થા ખાવા ખાધું કે નહીં હે ખાવા ખાધું તને પણ ધપચમ નહીં થતી જો એ મેકી જાય આપણું નહીં ગેલાનું ગેલો મારે હેડી ખાવા હું ખાવા દઉં રેડી ચલો કઈ આપણે હવે ખાઈ લઈએ ફર્સ્ટ ક્લાસ ખાવા અને લાગી ગઈ છે મસ્ત ભૂખ ખાઈને પછી જઈએ ખેતરમાં અને ખેતરમાં વળી પછી આપણે 3 વાગે નોકરી લાગવાનું છે તો વળી 3 વાગે કહીશ મળવા રેડી ખાવા ખાઈ લઉં અને 3 વાગે કહીશ વળી પછી આપણે મળીએ શું કે આજનું પેપર કેવું ગયું મસ્ત આમ કેટલા ગુણનું હતું આશરે કેટલા ગુણ આવશે એવું પાસ તો થઈ જાય તો રેડી પૂરા તમારે કેટલા ઘરે ગુણ આવ્યા 4 આવ્યા કાકા એને પિયા તારે નહીં ખબર હો કઈ ચાલો ગઈ અમે તો ઘરે આવી ગયા ઘરે આવીને ફર્સ્ટ ક્લાસ નાહી લીધું નાહી અને વિશાલને પેપર લખીને આવી ગયા તો 11 વાગે એને થોડુંક પૂછી લીધું કે કેવું પેપર જોયું ને કેવું નહીં જોયું પણ સારું જોયું છે બરાબર પાસ તો થઈ જાય છોકરો ડાયો હતો કારણ કે અને આ બધા બપોરવાળો તો કારેલાનું શાક તૈયાર થયેલું છે કશું વાતો નહીં પૂરા તમારે તો પેપર હશે ને બીજું ભણે ને તો કે પેલું ભણે હાર્યું લે 4નો ભણે તે પણ ખેતરમાં રહેતા ને 4નો ભણેરો શું એવું હતું એમને અચ્છા ચલો ગાઈસ અમારે તો પીઓ 2 વારથી હું ભાડું હતો ભણેરો છે હવે પેલો પીતા છે ને હવે આવશે બીજામાં કારણ કે પેલો તો બાલ વાટિકા ભણતો હતો ને એટલા માટે ગાઈસ અને ચલો ગાઈસ આપણે વ્લોગ કરીએ આટલો પૂરો અને કાલે મળશું નવા વ્લોગમાં
રેડી બ્લોગ સારો લાગે છે લાઈક ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચેનલ અને મળશું બેસ્ટ નવો